કે વર્ષ 1 માં 1 આર્યા હતી, વર્ષ 2 માં 150 આર્યા. This is known as ગ્રાન્ડ હાઉસ સિનેમા. આ જોનર આપણે ત્યાં ક્યારે એશિયામાં ક્યારે પ્રયત્ન પણ નથી કરવામાં આવ્યો. ઇનફેક્ટ એ પિક્ચરમાં સૌથી એક્સપિરિયન્સ એક્ટર તો તમે જ હતા, બીકોઝ યુ ઓલરેડી પ્લેડ ધ કેરેક્ટર. લેટ મી કોંગ્રેચ્યુલેટ જાનકી, કારણ કે જાનકીનો આપણે શાહરુખ ખાન વાળો વિડીયો જોયેલો, એ જે એવોર્ડ મળ્યો એ પણ નેશનલ એવોર્ડ ઇઝ અ બિગર થિંગ. મને કઈ આઈડિયા જ નહોતો. મને ખાલી કોલ આવ્યો કે વર્ષ 1 બેસ્ટ ગુજરાતી રિજનલ ફિલ્મ એવોર્ડ. તો ત્યાં જ એટલી ખુશ થઈ ગઈ. મેં કીધું શું વાત કરો છો, જોરદાર આમ તેમ. ઈતન સર, હિતુ કરોડિયા તમારા વર્ષમાં આવ્યા? વર્ષમાં આવી જ ગયો છે. એક ક્વેશ્ચન જે મને પૂછવાનું કીધું છે મારી ટીમે, એક પોડકાસ્ટમાં This is the very first time I'm in this situation. સવાલ સમજાઈ ગયો. સમજાઈ ગયો. No, Janki is not following him, Malhar. So, like એ શું હતું કે ખબર નથી. એક ટાઈમ હતો જ્યારે અર્બન ગુજરાતી મૂવીઝ બનવાની શરૂ થઈ, ત્યારે આપણે કહેતા હતા કે વાહ યાર આ પિક્ચર તો બોલિવૂડ જેવી બની છે. આપણે સીધી સરખામણી કરતા હતા કે વાહ આ પિક્ચર તો યાર હિન્દી પિક્ચર જેવી લાગે છે. પણ અર્બન ગુજરાતી ટાઇટલ મળ્યું અને કે આપ્યું, અને જ્યારથી વાત કરવા માંડ્યા લોકો કે ભાઈ હવે તો બોલિવૂડ જેવી પિક્ચરો બને છે, ત્યારથી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી લોકો એવું કહેવા માંડ્યા એક સમય એવો આવશે જ્યારે ગુજરાતી પિક્ચર બધી હિન્દી પિક્ચર બનશે. એ ટાઈમ પણ જતો રહ્યો, બની ગઈ છે. અને હવે એ સમયમાં છીએ આપણે જ્યારે ગુજરાતી પિક્ચર ગુજરાતી લેંગ્વેજમાં અને એ જ પિક્ચર હિન્દી લેંગ્વેજમાં બોલિવૂડમાં એક સાથે રિલીઝ થવાની છે. અને એવી જ એક ફિલ્મ 27th of August રિલીઝ થવાની છે. હું નામ બોલીશ ને તમને સૌને ખબર છે, વશ લેવલ 2. જૂની વશના જે સ્ટાર્સ હતા અને હવે નવી વશમાં જે છે એ બધા જ આપણી સાથે છે અત્યારે. સો પ્લીઝ વેલકમ મોનલ ગજ્જર, હિતેન કુમાર સર એન્ડ જાનકી બોડીવાલા. ધ થિંગ આઈ વોન્ટ ટુ આસ્ક કે લેવલ 2 જ્યારે પહેલી બની ટુ યુ ગાઈઝ, કારણ કે પહેલી બની આટલી સક્સેસફુલ રહી, ત્યારે ક્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે બોસ હવે આ આગળ વધવાની? એ તો તમારે મારા ડિરેક્ટરને જ પૂછવું પડશે કે એમને ક્યારે નક્કી કર્યું કે ઓકે હવે અમે લેવલ 2 બનાવીશું. સો એક માણસ કૂટે છે સો ઇટ્સ એ એમનો આ બ્રેઇન છે ને એમનું ચાઇલ્ડ છે. સો હી ઇઝ ધ રાઇટ પર્સન ટુ આન્સર ધીસ. સર આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, તમારા સૌથી પહેલા તો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ યુ, કારણ કે તમારી ફિલ્મને 25 વર્ષ પૂરા થયા છે. મયરમાં મંડળું નથી લાગતું. અને આઈ સો ધેટ ફોટોગ્રાફ કે જે પોસ્ટરનો પોઝ હતો એ સેમ પોઝ તમે રિલીઝ થઈ રહી છે અને રિલીઝ થઈ રહી છે. મયરમાં મંડળું નથી લાગતું. સો હાઉ ઇઝ ધેટ ફિલિંગ કે અત્યારની જે ફિલ્મો છે, અર્બન ગુજરાતી ફિલ્મો છે, એમાં પણ તમે છો અને એ વખતની 25 વર્ષ પહેલાની જે સુપરહિટ ફિલ્મ હતી એ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તમારી અત્યારે પણ ફિલ્મ આવી રહી છે. પુષ્કળ કમાલનો મહિનો અમારો આ પસાર થઈ રહ્યો છે, કારણ કે જે જર્ની મેં શરૂ કરી હતી ત્યારે આ જ ઈચ્છાઓથી પહેલો માણસ હતો કે જે આવીને આપણે ત્યાં નેશનલ એવોર્ડ આવવાના શરૂ થશે, ગુજરાતી ફિલ્મ પરથી હિન્દી ફિલ્મ બનશે, એ બોલનારો એ વખતનો પહેલો માણસ હતો. જનરેશન બદલાતું ગયું ને ધીમે ધીમે ટ્રાન્ઝિશન કરીને આજે આ જનરેશન સાથે કામ કરવાની પણ જે મજા પડી રહી છે, વેરી મચ હેપી ઇનસાઇડ. અને એક જ મહિનામાં આ બધી ઘટનાઓ એક સાથે બની, નેશનલ એવોર્ડ વિન કરીને આવી આપણી છોકરી, ફિલ્મને નેશનલ એવોર્ડ મળે અને આ જોનરની ફિલ્મને મળે. આપણે તો નોર્મલી એ સર્ટિફિકેશન સાથેની ફિલ્મને આપણે ક્યારે કોઈ પારિતોષિકથી નવાજ્યા જ નથી. એ આપણા અહીંયાની ગવર્મેન્ટ માટેની ફરિયાદો મેં હમણાં 2 દિવસ પહેલા પણ મૂકી છે વિડીયોમાં. એને જ જો નેશનલ લેવલની ઉપર જો આપણે બેસ્ટ ફિલ્મ તરીકે ઘોષિત કરતા હોઈએ તો એ સૌથી મોટી ગૌરવની વાત છે. આપણે થોડા ઘણા નિયમો સુધારવાની જરૂર છે જ અને એ સુધરશે જ. બહુ આનંદની ઘટના છે કે આ કક્ષાની ફિલ્મો આપણી ભાષામાં બનતી થઈ અને બાકીની સિનેમાના સર્જકોએ આપણી નોંધ લેવાની શરૂ કરી છેલ્લા 5-7 વર્ષમાં. અને વર્ષ સૌથી મોટું કારણ એ છે કે આ જોનરની ફિલ્મ હિન્દુસ્તાનમાં પણ પહેલી બની છે. ધીસ ઇઝ નોન એઝ ગ્રાન્ડ હાઉસ સિનેમા. આ જોનર આપણે ત્યાં ક્યારે એશિયામાં ક્યારે પ્રયત્ન પણ નથી કરવામાં આવ્યો. જે આપણી ભાષામાં થઈ, કેડીના ઈચ્છાથી એને બહુ જુદી રીતે આ ફિલ્મ કરવી હતી. અને પહેલી ફિલ્મ જ્યારે અમે પતાવી ત્યારે મનમાં ઈચ્છા તો મારી અને કેડીની વચ્ચે વાત થઈ ગઈ યાર આનો સેકન્ડ પાર્ટ પણ હવે કેવી રીતે આગળ વધશે. પ્રતાપને તો આપણે આવી રીતે મૂંગો કરી નાખ્યો છે, છોકરીની આ હાલત કરી નાખી છે. પણ પછી સડનલી હી ગોટ સમ ઇન્સ્પિરેશન એન્ડ આઈડિયા અને એક એવો પ્રોજેક્ટ આપણે લઈને આવ્યા છે કે જે ન કલ્પનાથી જ છે, એટલે કલ્પનાથી પણ બહારની આખી ઘટના એ માણસે કન્સીવ કરી છે. અમેઝિંગ ફિલ્મ વી આર કમિંગ આઉટ વિથ. લેટ મી કોંગ્રેચ્યુલેટ જાનકી, કારણ કે જાનકીનો આપણે શાહરુખ ખાન વાળો વિડીયો જોયેલો, એ જે એવોર્ડ મળ્યો એ પણ નેશનલ એવોર્ડ ઇઝ અ બિગર થિંગ. અને ઓફકોર્સ એ એવોર્ડ લેવા જવાનું બાકી છે. સો હાઉ વોઝ ધ રિસ્પોન્સ એ વખતે? લાસ્ટ ટાઈમ તમે જ્યારે એવોર્ડ જીત્યા ત્યારે જોરદાર વેલકમ કર્યું હતું તમારું અને એ વિડીયોઝ અમે જોયા હતા અને
your video receiving the award from the हाँ. hand of Shah Rukh Khan went viral everywhere. How was the feeling this time? Because this was actually bigger than the previous one as well. મેં એક્સપેક્ટ જ નહોતું કર્યું, મને તો ખબર જ નથી કે આપણે વર્ષને નેશનલ માટે મોકલી પણ છે. Oh, is it? મને કંઈ આઈડિયા જ નહોતો. મને ખાલી કોલ આવ્યો કે વર્ષ 1 બેસ્ટ ગુજરાતી રિજનલ ફિલ્મ અવોર્ડ. તો ત્યાં જ એટલી ખુશ થઈ ગઈ. મેં કીધું શું વાત કરો છો, જોરદાર આમ તેમ. અને એના થોડા ટાઈમ પછી મને ખબર પડી કે મને પણ મળ્યો છે. મેં કીધું એક મિનિટ, Let that sink in. ના આ સાચું છે કે નહીં, મારી જોડે મસ્તી આવી મેટરમાં મારે મસ્તી નથી જોઈતી, Okay. પ્લીઝ. તો હું એ વિચારું છું. પછી જે વ્યક્તિનો મને કોલ આવ્યો અને એને મને કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ જાનકી આના માટે, આઈ વોઝ લાઈક ખરેખર એક મિનિટ, આ કઈ રીતે પોસિબલ, કઈ રીતે છે? તો એ જે આખી ઘટના હતી મારા માટે, ઇટ વોઝ ઓલ વેરી અનરિયલ. અને આઈ સ્ટીલ કેનોટ બિલીવ કે યાર આવું કંઈક થયું છે. અને અમે લોકો પાર્ટ 2 લઈને અહીંયા બેઠા છે. Yes. એ પણ મારા માટે તો બહુ મોટી વસ્તુ છે. કારણ કે જ્યારે અમે પાર્ટ 1 નું શૂટ કરતા હતા, એક હોય કે યાર સિરિયસ ગુજરાતી ફિલ્મ છે, કઈ રીતે લોકો એક્સેપ્ટ કરવાના છે, થોડુંક આટલું છે, આમ થ્રિલર છે પ્રોપર, અને ઓડિયન્સ ખબર નહીં એમનો રિસ્પોન્સ શું હશે. તો એ બધા એકચ્યુઅલી થેન્ક્સ ટુ ધી ઓડિયન્સ જેમને આ જે અમારા માઇન્ડસેટ હતા એને બ્રેક કરી. Yes, કારણ કે એક વાત ચાલતી હતી કે ગુજરાતીમાં કોમેડી ચાલે છે, એવી પણ એક વાત ચાલતી હતી એ વખતે. કેમ કે કેટલા બધા મેકર્સના પણ માઇન્ડસેટ હતા કે યાર કોમેડી સિવાય ફેમિલી ડ્રામા સિવાય ગુજરાતી ઓડિયન્સ કંઈ એક્સેપ્ટ નથી કરી રહ્યું. અને ઓડિયન્સે અમારા માઇન્ડસેટ બ્રેક કર્યા, વર્ષને આટલો સારો રિસ્પોન્સ આપી રહ્યા. યંગસ્ટર્સ તમે કહી દો કે તમે કોઈ બી એજ ગ્રુપના માણસને કહી દો. આજે મને હું કોઈ આમ પેલા ઇવેન્ટમાં કેવી રીતે જાઉં ને, ત્યાં અંકલ આંટી જ્યારે એ લોકો 50 કે 60 અપ હોય અને એ લોકો તમને એમ કે અમે તમારી પિક્ચર જોઈ, વર્ષ બહુ સરસ પિક્ચર હતી. તો એ આમ જે ફિલિંગ છે કે યાર આ એજ ગ્રુપે થ્રિલર એક્સેપ્ટ કરી, એટલે આઈ થિંક ઓડિયન્સ ઇઝ વોટ ઓડિયન્સ નીડ ઇઝ અ ગુડ ફિલ્મ, એક ગુડ કન્ટેન્ટ. તો એ કોઈ પણ જોનરા હશે આઈ થિંક એક્સેપ્ટ કરી લે. એટલે બે વસ્તુ છે, લોકોએ પણ એક્સેપ્ટ કરી અને આપણે પણ એક એવી પિક્ચર બનાવી જેના કારણે લોકો પણ એક વહેણમાંથી બીજી જગ્યાએ તરતા થયા, એવું છે. વેણ બદલાયું આખું. વેણ બદલાયું, yes. કે એક જે ફોર્મ્યુલાની અંદર આપણે કેદ થઈ જઈએ, એમાંથી તમે જુઓ કે હું આગળ પણ સ્ટેટમેન્ટ આપું છું કે પ્રી વર્ષ અને પોસ્ટ વર્ષનો એક એરા 10 વર્ષ પછી નોંધવામાં આવશે કે એના પછી કેટલા એક્સપેરિમેન્ટ થવા માટે. Yes. દરેક મેકર આજે નવો વિષય લઈને આવતા થયા, રાઈટ. એટલે ઘણી બધી ઘટનાઓ એવી થતી હોય કરિયરના આખા સ્પાનમાં કે જે તમારો આખો વહેણ બદલે, એક દિશામાંથી બીજી દિશા તરફ. અને આ મને લાગે છે ઉત્તમમાં ઉત્તમ ન્યૂઝ આ છેલ્લા વર્ષનું જે છે આ છે. સ્પેશિયલી હું તમને કહું કે વર્ષ માટે મારી ઉંમરના માણસો કરતાં પણ વધારે યંગસ્ટર્સ આર મોર enthusiastic about it, right? આ 2 વર્ષ પહેલા જ્યારે અમે વર્ષ લઈને આવે ત્યારે 2 અઠવાડિયા સુધી લોકોને સમજાતું નતું કે કેવી રીતે રિએક્ટ કરવું ફિલ્મ જોયા બાદ, કે આ આપણે શું જોઈને નીકળ્યા છે. ઇમ્પેક્ટ માંથી બહાર નીકળતા 2 થી 3 દિવસ ગયા હતા, રાઈટ. સ્લોલી ચોથા અઠવાડિયે લોકોને ખબર પડી કે કયો માસ્ટરપીસ આપણે ત્યાં બની ચૂક્યો છે. અને પછી હિન્દીનું એનાઉન્સમેન્ટ થયું ને હિન્દીમાં આપણે શેતાનના સ્વરૂપમાં જોઈ, આપણી બચ્ચીને ત્યાં મોકો મળ્યો, ત્યાંથી પછી એક સરસ મજાનો એવોર્ડ રિસીવ કરીને આવી. અને આજે આ અઠવાડિયા દરમિયાન વર્ષ જે દિવસે અમે લોકો ટ્રેલર લોન્ચ કર્યું વર્ષ લેવલ 2 નો, એ જ દિવસ કેટલો કમાલનો હશે કે સવારથી જ્યારે અમે એનાઉન્સમેન્ટ કર્યું, યુટ્યુબ થી લઈને ઇન્સ્ટા પર તમે જુઓ જે પ્રકારનો ધસારો હતો. અને એ હજુ તો આનંદમાંથી અમે માંડ બહાર નીકળી શકીએ ત્યાં તો સાંજ સુધીમાં તો આવી ગઈ ઘટના કે બચ્ચી ગોટ જાનકી બોડીવાલા ગોટ બેસ્ટ એક્ટ્રેસનો સરસ પારિતોષિક અને ફિલ્મને આ રેકગ્નિશન મળી. સો 2000ની સાલથી મારા હિસાબે આ 25 વર્ષ છે બહુ નોંધવા જેવા છે. 4 જુદા જુદા જનરેશન, દર 3 વર્ષ આપણે કશુંક ને કશુંક બદલતા આવ્યા છે. અને 2013 પછી આખું નવો એક ફાલ જે આવ્યો છે જે સિનેમા ભણીને આવ્યો છે. યસ યસ, ટેકનિકલી સાઉન્ડ છે. હા, એની પહેલા જે 18 વર્ષ મારા હતા એ આ બાબતમાં બહુ કંગાળ હતા કે ગુજરાતી ભાષાનું નોલેજ ખરું પણ ગુજરાતી ભાષા પણ બોલતા નહોતી આવડતી. ટેકનિશિયન્સ અહીંયાના જે દેશી ટેકનિશિયન્સ હતા એમની સાથે કરતા હતા. એ વખતના અમુક ડિરેક્ટરો એવા જે ખરેખર બહુ કમાલના ડિરેક્ટર પણ એમને સ અને ચ ઉચ્ચારણ પણ નહોતું આવડતું. તો એ સ્ટ્રગલ મારી આખી જુદી હતી. ને આજના દિવસોમાં જ્યારે હું આ પ્રકારના જનરેશન સાથે કામ કરું છું તો મને શ્રમ ઓછો પડે છે. મને એમ લાગે છે કે સપનું આજે પૂરું થઈ રહ્યું છે અને આ લોકો દ્વારા થઈ રહ્યું છે. આઈ એમ સો હેપી અબાઉટ ઇટ. યસ, ડેફિનેટલી. મોનલ, કમિંગ ટુ યુ, તમે બહુ જ બધી લેંગ્વેજની ફિલ્મો, કેટલી સાઉથની લેંગ્વેજ આવડે છે બાય ધ વે તમને? ના, મને તેલુગુ આવડે છે, તમિલ Okay. સમજાય છે, Okay. મલયાલમ સાવ ઓછી સમજાય છે. ઓકે, સો તમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, મલ્ટિપલ લેંગ્વેજીસમાં કામ કર્યું છે. કમિંગ બેક ટુ યોર ઓન લેંગ્વેજ, ગુજરાતીમાં વિથ વશ
જે ઓલરેડી મોટી પિક્ચર થઈ ચૂકી છે. હાઉ વોઝ ધેટ કે ઓકે ફાઇન, કારણ કે ગુજરાતી પિક્ચર તમે પણ ઘણી કરી છે, અલગ અલગ લેંગ્વેજની કરી છે, મોટા પ્રોડક્શન હાઉસ સાથે કરી છે, બહુ જ ટેકનિકલી સાઉન્ડ હોય એવા પ્રોડક્શન સાથે પણ તમે ફિલ્મો કરેલી છે. સો વશમાં ઓકે ના આઈ એમ ડુઇંગ યર વશ એવું કંઈક હતું અંદર? તો છે ને મેં કેડી સરની કરસનદાસ પેન યુઝથી Yes. લઈને નાડી દોસ્તથી લઈને Yes. ઇવન વશ. સો જ્યારે આ ફિલ્મ હું જોતી હતી મને યાદ છે કે મેં કેડી સરને નાડી દોષ વખતે એવું કીધું હતું કે આઈ વોન્ટ ટુ વર્ક વિથ યુ, લાઈક યુ આર ધ વન હુ ઇઝ મેકિંગ લવ સ્ટોરી. એન્ડ દેન વશ હતી તો મેં કીધું માય ગોડ, એવરી ટાઈમ એક ડાયરેક્ટર કેવું હોય કે એક કેરેક્ટરાઇઝ જનરલી Yes, કે આ આવું જ બનાવશે. કે આ ઝોનરમાં જવાનું, તો હેપી તો હેપી, તો ફની તો ફની, તો લવ સ્ટોરી. બટ કેડી સર ઇઝ ધ પર્સન લાઈક બહુ એક્સપેરિમેન્ટ કરે છે ફિલ્મો સાથે એન્ડ હી કોન્સ્ટન્ટલી કીપ ડુઈંગ. ઇટ્સ નોટ અબાઉટ કે મારું સક્સેસ કે મારું ફેલિયર મારા નેક્સ્ટ પ્રોજેક્ટને રોકી શકે છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેં સરને કીધું હતું કે નેક્સ્ટ પ્રોજેક્ટ વોટ એવર યુ ડુઈંગ આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ઇટ. તો સરે કીધું વશ 2 કરીને આવે છે એમ, અને એક સ્કૂલના પ્રિન્સિપલનો રોલ છે. પ્રિન્સિપલનો રોલ સર? તો સર ઇઝ લાઈક પણ ટ્રસ્ટ મી ઇટ્સ ડિફરન્ટ. પણ તો અમે એવું કીધું કે સર પ્રિન્સિપલનો રોલ. સો સર કે તું સ્ટોરી સાંભળ, અગર તને ના ગમે તો પછી તારો કોલ, પણ મને એવું લાગે છે કે આમાં તું જ બેસ્ટ જઈશ આ કેરેક્ટર માટે, જે કેરેક્ટર મેં લખ્યું છે. એન્ડ દેટ્સ હાઉ મેં સ્ટોરી સાંભળી આઈ સેડ યસ, લાઈક ઇટ્સ ડિફરન્ટ, ઇટ્સ લેવલ 2 ફિલ્મનું નામ છે, બટ ઇટ્સ અ 200 આઈ વિલ સે. વેન યુ સો ધ ફિલ્મ, લાઈક જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એવરી સીન, એવરી કેરેક્ટર, જે અમારી સ્કૂલના 200 છોકરીઓ છે સ્કૂલમાં, સમજો કે, અને જેટલી પણ છોકરીઓનું જેટલો પણ પાર્ટ છે બધા ન્યૂ કમર છે, બધી છોકરીઓ ન્યૂ કમર છે. અને એવરી ગર્લ ઇઝ બીન કોચ. અમારા કોચ ઓન સેટ રહેતા હતા, બધા એટલા ફૂલ પ્રિપેર હતા. તો જ્યારે એક કેરેક્ટર જ્યારે તમારી સામે આવશે, સો મારું એવું કહેવાનું છે કે વશ 1માં 1 આર્યા હતી, વશ 2માં 150 આર્યા છે. તો ઇમેજિન ખાલી હું 150 આર્યા બોલું એન્ડ યુ વિલ ફીલ લાઈક ગૂઝબમ્પ. એટલે ગૂઝબમ્પ્સ એટલા ઘણા વધી જવાના છે. ગૂઝબમ્પ થી લઈને થ્રિલ ની વાત કરો, યા ફિર ફિલ્મનું લેવલ અપ એટલું છે, ઓર ટેરર એટલો છે, એવું કહી શકાય. એન્ડ એઝ તમે ટ્રેલરમાં જોયું જ હશે કે એવરી શોટ અમે તો એકચ્યુઅલી ફેલ્ટ રિયલ ફીલ કર્યું છે કે ઇવન તો અમને ખબર છે કે આ શૂટ થઈ રહ્યું છે, બટ એ ડર રિયલ હતો. અને એ લેવલની ફિલ્મ જ્યારે આવતી હોય અને આ વસ્તુ જ્યારે તમને નરેશનમાં જ ફીલ થાય, સો એ કેવું લાગે. લાઈક મને ખ્યાલ છે કે મારી જોડે એક છોકરી આવી હતી, એનું એક ઓડિશન કરવાનું હતું, કે એનું કેરેક્ટર એવું હતું કે બેટા એક શોટ છે ટ્રેલરમાં કે એક છોકરી તડફડે છે નીચે ફ્લોર ઉપર, તમે જોયું છે. એના માટે સરે લિટરલી ઓડિશન લીધું, છોકરીને કીધું કે તું તડફડ. એમ લાઈક યુ નો કે મને જોઈએ છે કે માછલી કેવી પાણી વગર તડફડે, શ્વાસ લેવાનું બંધ કરી દે, ચલ બતાય હવે. એન્ડ ધેટ ગર્લ વોઝ ડુઈંગ, સો ઇટ્સ લાઈક આ નહીં, હજુ થોડું અપ કર. સો એટલી પ્રિપરેશન અમારી હતી ફિલ્મને લઈને, ઇવન કાસ્ટિંગના ટાઈમથી, કે આ કેરેક્ટર આ છોકરી માટે બેસે છે કે નહીં. અને એના પર 3 ઓપ્શન કે ના આ નહીં, અગર આ પરફોર્મ ના કરી શકી તો વોટ. લાઈક એટલી પ્રિપરેશન સાથે અમે ઓન સેટ ગયા હતા. તો ઘણા બધા સુંદર એક્સપિરિયન્સ ઓર ટેકનિકલી સાઉન્ડ ફિલ્મોમાં મેં કામ કર્યું છે, બટ કેડી સર સાથે કામ કરતા મેં જે ટીમ જોઈ, મેં જે પ્રોડક્શન વર્ક જોયું, મેં જે એમનું વિઝન જોયું છે, ઇટ્સ નેક્સ્ટ લેવલ. He is a most peaceful and calm person when he's working, and he's very sorted કે ક્યાં શું કેટલું જશે. I think that is remarkable. કેમ કે જ્યારે તમે મોટા લેવલની ફિલ્મ કરતા હોય, મોટા બજેટની ફિલ્મ કરતા હોય, કેમ કે વર્ષની વાત કરીએ તો આ સ્મોલ બજેટ ફિલ્મ નથી. This is like somewhere around 9 to 10 CR film in Gujarati. Like you know, અમે હિન્દીમાં આવી રહ્યા છે, બટ એની પહેલા કે અમે જ્યારે શૂટ કરી we were planning ગુજરાતી only. તો ગુજરાતી ફિલ્મમાં વશ માટે આટલું મોટું બજેટ લઈને આવું, that is also very commendable. એના માટે પણ ડેરિંગ જોઈએ, કેમ કે every producer comes up with or director comes with a one story. પ્રોડ્યુસરનો મગજમાં એક આંકડો હોય કે આટલામાં તો બનતી હોય પિક્ચર, આનથી ઉપર જવાનું જ ના હોય. That is not there with Krishna Devyani. And that is commendable. અને it's not just a question of that economy કે આટલા કરોડની ફિલ્મ છે, પણ 1 કરોડની ફિલ્મ આટલા આ વિષયને માટે આનાથી નાનું તમે વિચારી જ ના શકો. અને એ માણસનું ગાંડપણ એ છે કે ફિયરલેસ ડિરેક્ટર, એને હું હંમેશા કહું છું કે એણે એક વખત નક્કી કર્યું તો એના માટે એ કંઈ પણ કરી લેશે. તમે જુઓ એક્ઝામ્પલ રાડો પણ જોઈ લો.
એ સિવાયની બધી ફિલ્મના જે એના વિષય પ્રમાણેના બજેટની ઉપર કામ ચાલે. આની અંદર કોઈ પણ પ્રોડ્યુસર એ વિચાર સાંભળે ને તો સૌથી પહેલા હલી જાય કે આપણે ત્યાં પોસિબલ નથી. પણ એના કન્વિક્શનના પાવરથી કે એની પર શ્રદ્ધા રાખીને કલ્પેશભાઈ, કૃણાલભાઈ એ લોકોએ જે આ જોખમ લીધું એ આજે અલ્ટિમેટલી એમ લાગે છે કે યસ દેટ વોઝ ધ રાઇટેસ્ટ ડિસિઝન એ લોકોના લાઈફમાં લેવાયેલું એ પ્રોડક્શન હાઉસ. કારણ કે જે લોકોની ઇંતજારી છે આ ફિલ્મના કેનવાસની બાબતમાં, આ ફિલ્મની આખી જુદા અનુભવની બાબતમાં એ આજે ફળીભૂત થતું લાગે છે. એટલે એ કૃષ્ણદેવ યાજ્ઞિક અને બહુ સાચું કે બહુ સોર્ટેડ છે. એની ટીમનો એક માણસ આપણે શું કરી રહ્યા છે એના વિશે કમ્પ્લીટ નોલેજની સાથે તમને ફ્લોર પર મળે. નોર્મલી આપણે શૂટિંગમાં જઈએ તો ડિરેક્ટરને બધું ખબર હોય, તમે એના એસિસ્ટન્ટ બોલાવો, સેકન્ડ એસિસ્ટન્ટ, થર્ડ એસિસ્ટન્ટ, એની પાસે કંઈક આપણે ક્વેશ્ચન પૂછીએ, એક મિનિટ હું જરા સરને પૂછીને આવું. અહીંયા તમે નાનામાં નાનું એનો જે એડી હશે એની પાસે ડિટેલ હશે કે આપણે કયો શોટ લઈ રહ્યા છે, ક્લેરિટી અને કયા એંગલ થી રહે છે અને સર શું ઈચ્છે છે. આટલી ક્લિયરિટી સાથે આટલો મેમથ જેવો પ્રોજેક્ટ કે 148 થી 150 જેટલી છોકરીઓ આર્યાની ઇન્ટેન્સિટી સાથે, એની પીડાની સાથે, એક માણસના વશની અંદર આખું શહેર જે રીતે કબજામાં આવે છે. એટલે મેં હમણાં જ કોઈકની સાથે વાત કરતા કે આ કોમ્બો છે રાડો અને વશ 1 નો. વશ લેવલ 2 ઇઝ મોર ધેન 200 ટાઈમ્સ મોર ધેન. પણ આના વિશે વિચાર કરવો એ જ બધાના માટે શક્ય નથી. કલ્પનાતીત વાત છે જે લઈને આવે છે અને આજે પૂરી કરીને અમે લોકો તો જોઈ વર્ઝન જોયા. ડબિંગ દરમિયાન અમને ફીલ એ થતી થાય કે યસ વી રીચ્ડ અને ટ્રેલરના રિએક્શન્સ જે આવ્યા છે ગુજરાતીઓ તો કરશે જ કારણ કે મેન્ટલી પ્રિપેર્ડ છે, પણ નેશનલ લેવલે પણ પીપલ આર વેરી મચ ઈગર કે 27th they want to see this film. yes definitely. અને ઘણા બધા લોકો જોયેલી છે, they were already discussing કે આવે છે આપણે જોવાની છે. અને કદાચ અમે લોકો એક અઠવાડિયા પહેલા વર્ષ 1 પણ ફરી પાછા મૂકશું જે લોકો ચૂકી ગયા છે એમના માટે કે જે તરત જ સંધાન કરી શકે. રાઈટ. પણ બહુ મોટી ઘટના થઈ રહી છે. બહુ જુદા લેવલની ઉપર ઇન્ડસ્ટ્રીને એક જુદા પેડેસ્ટલ પર લઈ જશે. આઈ થિંક એ એક કેડી કંડારી રહ્યા છે. Yes. કેડી કંડારી રહ્યા છે એકચ્યુઅલી. અને સ્ટાર્ટિંગ ફ્રોમ 2014 થી છેલ્લો દિવસથી લઈને અત્યાર સુધીમાં એમની જેટલી પણ ફિલ્મો આવી છે એમાં વર્સેટિલિટી દેખાતી રહી છે. દરેક ફિલ્મ એકબીજા કરતા અલગ છે, જેવી રીતે કહ્યું મોનલે હમણાં. અને એ ફેઇલર થી ગભરાતો નથી એ માણસ. ઘણી વખત સિનેમા એટલું મુશ્કેલ માધ્યમ છે કે સાહેબ એ ફેઇલર બચાવવું બહુ મુશ્કેલ હોય છે, પણ એ માણસ એક કરવું છે તો એના પછીનો તો હું પ્રોજેક્ટ જુદા જ લેવલ પર કરીશ, જુદા જ વિષય સાથે કરીશ. એ માણસ નાડી દોષ પણ કરી શકે ને એ માણસ મારી સાથે એણે કેટલું કમાલનું કર્યું કે વશ કરી લીધા પછી એ જોખમ એકમાત્ર ડિરેક્ટર, હું નથી માનતો કે બીજો કોઈ ડિરેક્ટર આ જોખમ લે. મને અને જાનકીને લઈને એ ત્રિષા કલ્પના કરે. વશમાં પ્રતાપ અને આર્યાની કેમિસ્ટ્રી લોકોના હૃદય સુધી આટલી ભયભીત રીતે પહોંચાડીને છપાઈ ગઈ હોય ત્યાર પછી વહાલા બાપ અને દીકરાના સંબંધમાં એ કઈ રીતે કલ્પના કરી શકો. હી ઇઝ અમેઝિંગ ડિરેક્ટર. અને આ પ્રોડક્ટ હું તમને ખરેખર કહું છું, અમારી ફિલ્મ છે એટલે નથી કહેતો, પણ આ બહુ અદ્ભુત આપણે ત્યાં એક દિશા બદલનારી ઘટના સાબિત થશે આપણી સિનેમા માટે. ગ્રેટ. અને એટલે અમે લોકો જ્યારે ઓફિસમાં બહુ બધા યંગસ્ટર્સ, જેનઝી, એમની જોડે વાત કરીએ, ટ્રેલર આવ્યું એ દિવસે આઈ વોઝ ધ ફર્સ્ટ વન એન્ડ આઈ સેડ કે બસ टू का ट्रेलर देखा एंड आई वाज टॉकिंग विद प्रियंका एंड ऑल दैट, ये यार पहली भी जोरदार थी, ये भी मस्त लग रही है. So everyone has already seen it. So એ છે કે આ જોવાની જ છે. હા, because now people are absolutely prepared. Yes. પહેલાને તો સમજવામાં 4 અઠવાડિયા ગયા હતા કે આપણે આ શું જોયું. Now everybody is eager કે હવે વસ્તુ એટલે એ જે બેન્ચમાર્ક સેટ કર્યો છે ને, કોઈ એક્સપેક્ટ નતું કરતું ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસેથી કે આવી પિક્ચર નીકળશે એક્ચ્યુઅલી એ વખતે. કરેક્ટ. ગ્રેટ. સર, જનરેશનની વાત થઈ થોડા ટાઈમ પહેલા. યુ હેવ કમ અ લોંગ વે. અને રૂમા માણેક થી લઈને મને બધી હિરોઈનો તો તમારા નામ યાદ નથી, પણ અત્યાર સુધીમાં તમે યંગસ્ટર્સ થી લઈને જેનઝીસ થી જોડે લઈને મિલેનિયન્સ થી જોડે લઈને બધા જોડે કામ કરેલું છે. Where do you see yourself કે ક્યાં આગળ તમે ક્યાં જઈ રહ્યા છો? Because we have seen in last 2-3 years so many web series you have done films, હિન્દી ફિલ્મ તમે કરેલી છે, તો તમે આટલું વિચાર્યું તો એ વખતે કે આટલું? હું જ્યારે એન્ટર થયો ત્યારે લોકો મને ગાંડો કહેતા, કારણ કે પહેલો માણસ હતો જે મુંબઈથી ગુજરાત તરફ વળ્યો હતો આફ્ટર ડુઈંગ માય માસ કમ્યુનિકેશન. તો પીપલ વોઝ લાફિંગ, એટલે કે આ તો ગાંડો થઈ ગયો છે હમણાં ગુજરાતી સિનેમામાં શું. 2002-2003 મારા સ્ટેટમેન્ટ હતા ઓન કેમેરા કે ટાઈમ વિલ ચેન્જ, આખો સિનેરિયો બદલાશે. અને આજે 25 વર્ષ પછી મને એ લાગી રહ્યું છે, 29 વર્ષ થયા મને ઇન્ડસ્ટ્રીમાં, કે જે કારણસર આવ્યું તો એ કારણ મારે એ કામ પત્તું દેખાઈ રહ્યું છે. આઈ એમ સો હેપી એટ ધીસ મોમેન્ટ કે નવું જનરેશન આવ્યું યાર. એ સમય જ્યારે હતો ત્યારે ગુજરાતી સિનેમાથી જ્યારે એન્ટર થયો એ પહેલાં મોટી સક્સેસ દેશશ્રેણી આવી, એની પહેલાં ગુજરાતી સિનેમાની વાત આવે એટલે
શું ગુજરાતી સિનેમા આ એક માહોલ હતો. હમ. અને હવે તમે જુઓ દરેક બીજા ઘરની અંદર એ છોકરાને ક્યાંક ને ક્યાંક જોડાવું છે, છોકરીને એ યુથને ક્યાંક જોડાવું છે. Yes. તો એ મારા માટે તો સૌથી મોટી અચીવમેન્ટની વાત છે. Yes. કારણ કે જે ઇન્ડસ્ટ્રીની મેં કલ્પના કરી હતી, જેના માટે મેં 30 વર્ષ આટલી મહેનત કરી છે, આજે મને એમ લાગે 5-7 વર્ષમાં જે જનરેશન સાથે હું કામ કરી રહ્યો છું, આઈ એમ અપડેટિંગ માય સેલ્ફ ઓલ્સો. એમનું ટેકનિકલ નોલેજ, એમનું શિક્ષણ અને મારો અનુભવ, આ કોમ્બિનેશનની સાથે આઈ એમ એન્જોયિંગ. આઈ એમ ગોઈંગ થ્રુ ધ ફાઇનેસ્ટ ફેઝ ઓફ માય લાઈફ એઝ એન એક્ટર. કે જે મને આ લોકોની પાસેથી શીખવા મળે છે, મારા અનુભવથી કશુંક વસ્તુ સાથે સરસ પિંડ બંધાતો હોય, તો એનાથી વધારે ઉત્તમ ઘટનાને કોના નસીબમાં લખ્યું હશે? વેરી ટ્રુ. 18 વર્ષ મોસ્ટ રોમેન્ટિક વ્યક્તિ, જેને આજે પણ લોકો રામલા તરીકે ઓળખે છે, કે મારી એ માઇલસ્ટોન્સ ને લોકો આજે પણ છે. મૈયર રિલીઝ કરી રહ્યા છે, તમે એનો જુઓ જે રીતે રિએક્શન્સ છે લોકોના, કે કયા પ્રકારના શેર થાય. એ માણસની જિંદગીમાં છેલ્લા 7 વર્ષમાં જે કિરદાર આવ્યા છે એ કલ્પનાતીત છે સાહેબ. યસ, વેરી ટ્રુ. આ જ કરવાની ઈચ્છા કોઈ પણ એક્ટરને હોય, અને આઈ એમ ગોઈંગ થ્રુ ધ ફાઇનેસ્ટ ફેઝ ઓફ માય લાઈફ. યસ સર, એ જ વાત સાથે જાનકી, આઈ કમ ટુ યુ કે વર્કિંગ વિથ હિમ, જ્યારે તમને ખબર છે કે એક્સપિરિયન્સ માણસ છે અને આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, અને યુ આર પ્લેઇંગ અ કેરેક્ટર જે આટલું, કારણ કે તમારી જ ઉપર છે ફિલ્મ, આમ જોવા જઈએ તો વર્ષમાં મેજરલી કે યુ આર પોઝેસ્ડ, સો જે લોકોને થ્રિલ આપવાની છે, ડર આપવાનો છે, એ એમના કેરેક્ટરની સાથે મેઇન તમારા જ કેરેક્ટર પર ડિપેન્ડ કરે છે. સો આઈ વોઝ ધેટ એઝ અ ચેલેન્જ. આટલું નહોતું વિચાર્યું. મને આટલું બધું મેં નહોતું વિચાર્યું કે આવી રીતે છે, કે ઓકે મારું કેરેક્ટર સહેજ આમ તેમ થશે તો કદાચ ફિલ્મને એઝ અ આઉટસાઇડર આપણે જોઈએ તો આપણને ખબર પડે. મોસ્ટ રિલેટેબલ કેરેક્ટર ઓફ ધ ફિલ્મ. દરેક ઘરમાં અમને કહે કે આપણી દીકરી સાથે આ થઈ રહ્યું છે, અને એટલે જ બાકીના ઘરના બીજા પરિવારના લોકો આની સાથે અટેચ થઈ કે નહીં યાર આવું આપણી બેટી સાથે થયું તો રાઈટ. એ કદાચ એની કરિયરનો સ્પાન છે એ નાનો છે, હજુ હવે વિકસી રહી છે, પણ એણે જે પરફોર્મ કર્યું છે દોસ્ત, બીજી કોઈ એક્ટ્રેસની તાકાત નથી કે આર્યા આ રીતે પરફોર્મ કરીને બતાવે. યસ. લોકો કે હું વારંવાર કહું છું ઇન્ટરવ્યુઝમાં, મને નવાઈ જ નહોતી લાગી જ્યારે શેતાનમાનું નામ એનાઉન્સ થયું ત્યારે, અને એવોર્ડ મળ્યો, મને નવાઈ જ નથી લાગી. કારણ કે આનાથી શ્રેષ્ઠ આર્યા કોણ પેદા કરી શકે, જે આણે જે કરીને બતાવ્યું છે. અદ્ભુત કામ. એટલે આર્યાની આ તકલીફ, આ તડપ, આ આટલી હેરાનગતિ, એના દરેક મૂવમાં કે દરેક ક્ષણમાં તમને એ ફીલ કરાવે, તો દરેક બાપને દરેક માને સ્પર્શે છે. યસ. વર્ષ જો આર્યા મારી નબળી થઈ હોત તો કોઈ સંજોગોમાં અવશ્ય આ શેપ લીધો જ ના હોત. યસ, વેરી ટ્રુ. તો એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ ડિરેક્ટર એન્ડ વોટ એવર હાર્ડ વર્ક શી ડીડ. ડિરેક્ટર એમને જે રીતે એકચ્યુઅલી મેં તો એ જ પોર્ટ્રે કર્યું છે જે મેં લખ્યું હતું ઓન પેપર, સો આઈ થિંક ક્રેડિટ ગોઝ ટુ ઓફ કોર્સ અવર ડિરેક્ટર. એન્ડ હાઉસ ધેટ Okay, his મોમેન્ટ એ vision. વખતની કે એવી ગુજરાતી મેં પ્લે કર્યું છે કેરેક્ટર, હવે સેમ કેરેક્ટર આઈ હેવ ટુ પ્લે ઇન હિન્દી એઝ વેલ. ગુજરાતીમાં તમે મને જ્યારે પહેલા પૂછ્યું ને કે હિતેન સર, હિતુ સર સાથે કામ Yes. કરવાનું હતું, મેં રાડો જોઈ હતી, અને મેં રાડો જોઈ અને આઈ વોઝ લાઈક ગોડ, આ લોકો કઈ લેવલના એક્ટર છે ભાઈ, અને મારે આમની સાથે હવે જે પિક્ચર કરવાની છે, નેક્સ્ટ ફિલ્મ છે, આ બંને સાથે કરવાની છે. ઓ ભાઈ, હું એકચ્યુઅલી બહુ સ્ટ્રેસ્ડ આઉટ હતી, હું ટેન્શનમાં હતી. મને એવું હતું કે હું વિઝિબલ પણ નહીં થઉં, કારણ કે તમારી સામે સદીના મહાનાયક છે બે, અને એકચ્યુઅલ મહાનાયક છે ને, એમને એક્ટિંગમાં કોઈ ટચ નથી કરી શકવાનો કોઈ ક્યારે પણ. તો બહુ સ્ટ્રેસ્ડ આઉટ હતી. મેં ક્યારે શેર નહોતું કર્યું, પણ આઈ વોઝ વિથ એવરી સીન આઈ વોઝ ટ્રાઈંગ માય બેસ્ટ કે યાર હું કોપઅપ કરી દઉં, બસ સીનમાં હું કોપઅપ કરી લઉં આ બધા સામે. કારણ કે નીલમબેન નેશનલ એવોર્ડ વિનર અગેન, યસ, એમની સામે પણ દેખાવું, અને એટલે આઈ વોઝ જસ્ટ ટ્રાઈંગ ટુ બી કે હું આ લોકો સામે બસ ટકી રહું, ધેટ્સ ઇટ. મારે એવું કશું નહોતું કે અરે યાર આ સીનમાં તો આવ કરી દઈશ ને આવી રીતે દેખાવું છે ને આમ તેમ આર્યાને આવી રીતે બતાવી છે. ના, તો એકચ્યુઅલી આ લોકોના કારણે અને અમારા ડિરેક્ટરના કારણે વોટ યુ સી આર્યા એટલે જ બની, કારણ કે આ લોકોએ આટલું સરસ રીતે સપોર્ટ કર્યું છે મને સેટ ઉપર, આટલી સરસ રીતે ગાઈડ કરી છે કેરેક્ટરને મને, અને કમ્ફર્ટ ફીલ કરાયો છે. સો ઇટ્સ ઓલ ધ શ્રેય ગોઝ ટુ માય કો એક્ટર્સ અને મારા ડિરેક્ટર. એટલે અનુભવી એક્ટર્સ જોડે હોય એટલે આપણને પણ મોટિવેશન મળે જોરદાર કામ કરવાનું. એક્ઝેક્ટલી, કે યાર આમની સામે તો નહીં કરો તો પતી ગયું. સો એ જ આર્યા ગુજરાતીમાંથી જ્યારે હિન્દી વર્ઝનમાં આર્યા પ્લે કરવાનું હોય Yeah. ત્યારે વોટ વેર ધી ચેલેન્જીસ, અને શું વિચાર્યું કે અરે એક મિનિટ આ મારે હવે આખું
હિન્દીમાં મેઇન કરવાનું ચેલેન્જ મારા માટે એ હતો તમે આમાં કંઈ ઇમ્પ્રોવાઇઝ ના કરી તમે ઓલરેડી કરી ચૂક્યા છો એ કેરેક્ટર. યા અને આમાં ઇમ્પ્રોવાઇઝેશનના સ્કોપ્સ બહુ ઓછા છે આ કેરેક્ટરના બીકોઝ ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ કે તમે જે સામેવાળો કહી રહ્યા છે તમારે એ જ પ્લે કરવાનું છે. હવે તમે એમાં હાવભાવમાં એક પણ એક્સપ્રેશન તમે ઓવર કરો ડાઉન કરો ઓફકોર્સ દેટ મેટર્સ કે આમાં તમે સહેજ વધારે પડતા એક્સપ્રેસિવ ના થઈ જાઓ તો એ કદાચ એક બહુ થિન લાઈન છે. એ કદાચ બહુ અલગ રીતે પણ પોર્ટ્રે થઈ શકે છે. જેમ કે એક ડાન્સની સિક્વન્સ હતી એ મને કરતાં સૌથી વધારે બીક લાગી છે પિક્ચરમાં. એ અહીંયા પણ અને ત્યાં પણ કારણ કે એમાં મને એક લાઈન અમારા ડિરેક્ટરે કીધી હતી કે જો જાનકી આ સિક્વન્સ એવી છે ને કે આમાં એક પણ દોરો આમ ગયો ને તો એ કોમેડી લાગશે અને એક પણ દોરો આમ ગયો તો એ ચીપ લાગશે. કારણ કે આજે એક વ્યક્તિ બેઠો છે જેની સામે તું ડાન્સ કરી રહી છે તો આ જે થિન લાઈન છે ને તારે મેન્ટેન કરવી પડશે. એ સીન માટે હું જે સ્ટ્રેસ્ડ આઉટ હતી ને એના સિવાય એક પણ સીન માટે આઈ વોઝ નોટ વરીડ કે ઓકે આ સીન કઈ રીતે પરફોર્મ થશે. પણ જ્યારે એ દિવસ આવ્યો મેં એક રિક્વાયરમેન્ટ આપી કે મને કોરિયોગ્રાફર સેટ પર જોઈએ છે. એ ભલે મને જોતા રહે પણ મને જોઈએ છે એક કોરિયોગ્રાફર કે જે મને ગાઈડ કરતા રહે તો હું સેચ કમ્ફર્ટેબલ ફીલ કરું. અને એમાં પણ કેડી સરનું જે ગાઈડન્સ હતું ને ફાઇનલી આઈ મેનેજ્ડ કે એ ના લાગે. અને ત્યાં કામ કરવામાં એ હતું કે યાર અજય દેવગન બંને તમે યાર મોટા થયા છો જોઈને મોટા થયા છો. ઇનફેક્ટ જ્યોતિકા મેમ હતા તો ગુડ થિંગ વોઝ કે થોડું પ્રેપરેશન હતું ઓફકોર્સ કે મને ખબર હતી કે મારું કેરેક્ટર શું છે એની બેક સ્ટોરી શું છે. ઇનફેક્ટ એ પિક્ચરમાં સૌથી એક્સપિરિયન્સ એક્ટર તો તમે જ હતા બીકોઝ યુ ઓલરેડી પ્લેડ ધ કેરેક્ટર. હા એટલે ફિલ્મ વાઇઝ તમે કહી શકો કે મને કેરેક્ટરની ખબર હતી પણ ત્યાં પણ હવે ડિરેક્ટરનું એક અલગ વિઝન હોય કે અહીંયા મારે આવી રીતે નથી કરવું. હું કદાચ કોઈક રીતે કરું તો ઓફકોર્સ એ એમની એક પેલું હોય કે એક વિઝન હોય કે જાન કે આમાં આપણે આવી રીતે નહીં આપણે આમાં આવી રીતે જઈશું અત્યારે આટલું ના કર અત્યારે મને ખાલી આટલું જ કરીને આપી દે બસ. તો એ પણ મને હેલ્પ કર્યું કે ઓકે આ મારા પ્રીવિયસ વર્કથી કદાચ મને સહેજ અલગ દેખાડશે સ્ક્રીન ઉપર કારણ કે એકચ્યુઅલી તમે શૈતાન અને વશ જુઓ ને તો એમાં બે કેરેક્ટરના ગ્રાફ બહુ અલગ છે. કારણ કે આ સાઈડ છે એ હેપી એન્ડિંગ તરફ છે અને આ સાઈડ છે એની એન્ડિંગ સાવ અલગ છે વશવંતની. તો એના પ્રમાણે કુડોઝ ટુ માય ડિરેક્ટર અગેન વિકાસ સર કે જેમને ગાઈડ કરી કે હવે આને તો આટલી ઉપર લઈ જા કે ના આ સીનમાં આટલું નીચે રાખ એવી રીતે મને આ જોઈશું. સો આઈ થિંક ઇફ યુ હેવ અ ગુડ ડિરેક્ટર anyone can act I think. સ્ટ્રેસ્ડ આઉટ ની તમે વાત કરી કે તમે સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગયા હતા. સૌથી પહેલા તમારી શરૂ કરી સ્ટ્રેસમાં તમે હોવ ત્યારે શું કરો? સ્ટ્રેસમાં હું હોઉં ત્યારે હા એટલે કમ્પ્લીટલી આઉટ ઓફ ધ ફિલ્મ વાત કરું છું. સ્ટ્રેસમાં હોવ ત્યારે શું અત્યારે કરો? તો રીસન્ટ ટાઈમમાં તો સ્ટ્રેસમાં હું હોઉં તો હું What activity? કરું છું. So this is one thing that I'm doing this આ દિવસોમાં કે યાર ખાઉં છું. સર અનુભવી એક્ટરોને સ્ટ્રેસ આવે કામમાં હવે આવતા તો શું કરો તમે? આઈ ડોન્ટ થિંક સો હિતેન સર ના આપશે આવતો હશે નથી એટલો સમય જ નથી આપતો. એક પ્રોજેક્ટ પર એટલે બીજાની ઉપર મારું કામ શરૂ જ કર્યું. મેં બોમ્બેમાં ઓફિસ રાખી છે કે હું અહીંયાથી રિલેક્સ કરવા માટે પણ જાઉં તો 2-1 દિવસ હું જરા ફિઝિકલ આરામ કરી લઉં ત્યાર પછી મેક્સિમમ ટાઈમ મારી ઓફિસની ઉપર જતો વિથ લોટ્સ મેની સ્ક્રિપ્ટ્સ લોકોની સાથેની ચર્ચાઓમાં. તમે નવરા બેસો ને તો તમને ઘણા બધા વિચારો આવે. સો એક આ માઇલસ્ટોન પતી ગયો ત્યાર પછી લેટ્સ મૂવ ઓન. એ બિલીવ જ્યારથી હું કરતો શરૂ 15 વર્ષથી એ પ્રેક્ટિસ છે મારી. તો સ્ટ્રેસ મને એ બધી બાબતમાં નથી લાગતું. સ્ટ્રેસ મને જ્યારે કલ્પના કરી હોય એ પ્રકારેની ફિલ્મ ના આવતી હોય કે આના પછી છે ને કંઈક એવું જુદું કરવું છે અને સ્ક્રિપ્ટ તમને જોઈએ એ પ્રકારના રોલ સાથે ના આવે કે જે કંઈક વિપરીત કંઈક. હમણાં જીત પર છું કે દરેક કિરદાર મારે જુદો જ કરવો છે. એ સરપ્રાઈઝ મારી જાતને પણ આપી ઓડિયન્સને. એવી સ્ક્રિપ્ટ ના આવે ને ત્યારે 2-4 મહિના જરાક હું થોડો બહુ ડિસ્ટર્બ હોઉં કે નહીં યાર આ એ નથી જે હું કરવા માંગુ છું કરીને. બાકી હું સમય એવો આપતો નથી સ્ટ્રેસ પ્રવેશી શકે એવો. એ કદાચ આટલા વર્ષોની લગભગ એક્ટર તરીકેની મારી કેરિયર 44 વર્ષની થયો છે થિયેટર અને આ બધું મળીને 30 years here and 14-15 years in theater. તો એ કદાચ એ કેળવણી મને મળી ગઈ એ અનુભવના કારણે. સો આઈ ડોન્ટ નો હાઉ ટુ ડીલ વિથ ધીસ. યસ મોરલ ટુ યુ. બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ કામ અલગ અલગ ડિરેક્ટર્સ અલગ અલગ સ્ટાઇલ ઓફ વર્કિંગ. જ્યારે કામમાં સ્ટ્રેસ આવે ત્યારે શું કરો તમે? I know. Please તો કહી દે. શોપિંગ. ઓકે Yeah, I do shopping. I get quite then this પછી ખબર પડી ગયું કે કાર્ડ વધારે ઘસાઈ ગયું છે then I like નેટફ્લિક્સ સવારથી ચાલુ થઈ જાય એવી જ કોઈ સિઝન જે 2-3 ચાલે અથવા 10 એપિસોડ હોય લાઈક મોર્નિંગ થી બેઠા just watching. So 8-10 કલાક I can like literally sit and watch without even
seeing buzzing because મને ખબર છે કે there's two things I can do, either shopping or put a phone aside and just watch. Okay, so I don't want to use my brain. I think this year I was more stressed out, મને એવું લાગે છે, because after Vash 2-3 incidents એવા બધા જીવનમાં બન્યા. I lost my dog, then 1.5 મહિનાનો પગનો પાટો હતો, then last 2 months hang, so એટલે constantly ઘરે જ રહી છું, so I can feel that I can really relate કે શું થઈ શકે. So we are very aware કે phone it's not the solution, but I think somewhere you just don't want to use your brain. I think that's why we use a phone. Either it's a social media reel or and it's Instagram તો જે સૌથી વધારે ટાઈમ ખાય છે ને, I'm like આમ કરતા હોય and then you અરે અડધો કલાક થઈ ગયો. યસ. એન્ડ કશું જ કામનું ના જોતા હોય. ઓકે, આપણને એવું મતલબ બ્રેન આપણું કહેતું હોય કે ઓ હું તો ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું, ઓ હું તો વર્લ્ડ ન્યૂઝ જોઉં છું, એવું કશું જ નથી થતું. તમે કન્ઝ્યુમ કરી રહ્યા છો અનવોન્ટેડ લિટરલી કન્ટેન્ટ, અને દેન પછી એક ટાઈમ પછી તમને એવું થાય શિટ, કોઈ તમને કહેતું સોશિયલ મીડિયામાં આજકાલ કશું અપલોડ નથી કરતું, શું થયું? તું ડિપ્રેશનમાં? 2 કોટ તમને ગમે તમે શેર કરો એટલે તમારી જિંદગી ઉપર જ હોય. આના જીવનમાં કેવું ચાલી રહ્યું છે? I mean like કશું જ ના હોય, આપણને કંઈક કોટ ગમ્યું તમે શેર કર્યો. હવે કાલની જ વાત છે, ઓલી ડોગ વાળું જે નવો ઇશ્યુ ચાલે છે, તો મેં શેર કર્યો તો કોઈ મને કીધું તો તમે જ એડોપ્ટ તમારા ઘરમાં રાખો ને ડોગને, તમે બીજાને અડોપ્ટ કરવાનું કહો છો. એન્ડ આમ લાઈક પીપલ આર લાઈક રેડી કે કંઈ પણ તમે શેર કર્યું ને તમારી લાઈફમાં રિલેટેડ જ હોય. પ્રેમની વાત કરો તો 100% હાર્ટ બ્રેક થયું છે, 100% બ્રેકઅપની વાત છે, રિલેશનશિપમાં છો, શું ચાલી રહ્યું છે. આપણને કોડ ગમ્યો અને એ લોકો આપણે એ કોડને આપણા લાઈફ જોડે કનેક્ટ કરી દેલો. અરે હવે મને એવું લાગે છે નીચે લખવાનું કે આ ખાલી ગમતો કોડ છે, સો આના રિલેટેડ કશું કહેવું નહીં, એવી વાત છે. યસ. સો હવે મારી પાસે અમુક નામો છે, બહુ જ ઓછા છે, નાનકડા બહુ નાનો ઓછો ટાઈમ લઈશ, કે જો એ વ્યક્તિ તમારા વશમાં આવી જાય તો શું કરો તમે? એમ કે તો એમની પાસે શું કરાવડાવો? શું કરાવડે? સો મોનલ, સ્ટાર્ટિંગ વિથ યુ. જો ધનુષ તમારા વશમાં આવી જાય તો? Oh my god, I will do definitely a romantic film like Ranjana. એવું નહીં કે 11 ફિલ્મો સાઇન કરીને મારી જોડે તું સાહેબ? That is ના હું આવું ના વિચારું. ક્રિએટિવ માઇન્ડ કોઈ દિવસ આવું ના વિચારે. એ તો સેલ્ફિશ થોટ કહેવાય કે મારે 11 ફિલ્મો એક જ એક્ટર સાથે કરવી છે. હી ઇઝ અમેઝિંગ એક્ટર. હું એમને પર્સનલી મળેલી છું એન્ડ આઈ ગોટ અ ચાન્સ ટુ લાઈક એકવાર સ્ક્રીન શેર કરવાનો પણ ટાઈમ મળેલો છે એમની જોડે. સો આઈ વિલ સે કે જ્યારે એક્સપિરિયન્સ એક્ટર સાથે કામ કરો ને, સો એઝ અ એક્ટર યુ લર્ન અ લોટ. અને એઝ અ એક્ટર તમને એ જ ભૂખ હોય કંઈક નવું શીખવાની, કંઈક નવું કરવાની. તો આઈ થિંક જ્યારે બીજી લેંગ્વેજમાં પણ જ્યારે કામ કરું છું, ઇટ્સ ગીવ મી અ થ્રિલ. અધરવાઇઝ ગુજરાતીમાં કામ કરતા યુ જસ્ટ ટેક ઇટ વેરી લાઇટ, કે તમને ખબર છે સ્ક્રિપ્ટ છે, તમે બહુ વધારે મહેનત નહીં કરો. પણ જ્યારે તમને લેંગ્વેજ ના આવડતી હોય, યુ પુટ એક્સ્ટ્રા એફર્ટ કે આ શું બોલે છે, આમનો ડાયલોગ શું છે, એનો મતલબ શું છે, ઓકે આ બધાનો સીન ચાલી રહ્યો છે, એમાં હું પાર્ટ ઓફ છું, તો મારે સમજવું તો પડે ને. આઈ કેન નોટ બી અ બ્લેન્ક ફેસ લાઈક સિટિંગ લાઈક ધીસ. સો મને એવું લાગે છે કે હોમવર્ક વધી જાય એન્ડ દેટ્સ મેક યુ અ ગુડ એક્ટર. સો યા. ગ્રેટ. ઇતન સર, હિતુ કરોડિયા તમારા વશમાં આવી જાય? વર્ષમાં આવી જ ગયો છે. If you can elaborate that, how? હિતુ ને મારી કેમિસ્ટ્રી બહુ જુદા સંબંધી છે. અમે લોકો બિફોર રાડો અમે ક્યારે એકબીજાની સાથે 1 મિનિટ પણ ઇન્ટરેક્શન નથી કર્યું. અમે લોકો કોમ્પિટિટર હતા. એક કનોડિયાઝની બહુ જ બધી વાત તમારી અને હિતુ સરની સ્મિત પંડ્યા જોડે મારે થયેલી છે, because he has also worked with you, so I always discuss with him. રાઈટ. તો હા તમે કોમ્પ્યુટર કીધું તો એમના ખૂબ સફળ પપ્પા એમને કનોડિયા સરનેમની સાથે એ લેગેસી સાથે આગળનો હું એકદમ અજાણી જગ્યાએથી આવેલો, એટલે તમારી વચ્ચે કોમ્પિટિશનની માત્રા હોય, જેલેસીની માત્રા હોય જ. હા, અમે લોકો ક્યારે મિસબિહેવ એકબીજાની સાથે કર્યું નથી, પણ ક્યારે અમે લોકો દોસ્તી અમારી થઈ જ નથી. પહેલી વખત અમને લોકો ઇન્ટરેક્શન રાડોમાં પણ અમને ક્યારે એક પણ સીનમાં અમે સાથે જોડે નથી. પહેલી વખત માણસ તરીકે અમે લોકો નજીક આવેલો તે વર્ષ પાર્ટ 1માં, કારણ કે અમે એક જ રૂમ શેર કરતા હતા. શોર્ટ પતાવીને અમે એ 40-50 દિવસ દરમિયાનમાં અમને બંનેઓને એમ લાગ્યું કે યાર અમે લોકો વર્ષો મોડા થઈ ગયા એકબીજાને સમજવામાં. અને આઈ કેન ટેક લિટલ ક્રેડિટ અબાઉટ કે આ હિતુ જે હમણાં દેખાઈ રહ્યો છે એ પોટેન્શિયલ ત્યારે કોઈને ખબર જ નહોતી, કારણ કે એ પપ્પાના શેડોમાં હતા. ઓલવેઝ હી વોઝ ઓલવેઝ ટ્રાઇંગ ટુ પરફોર્મ લાઈક અ નરેશભાઈ. પણ હમણાંનો જે હિતુ દેખાઈ રહ્યો છે છેલ્લા 5-6 આફ્ટર રાડો, એ હિતુ આખો જુદો છે. મારા માટે બી સરપ્રાઈઝ છે અને આઈ વિશ કે એ હજુ પણ બહુ મોટી લાંબી મજલ કાપે.
પણ અમારી બેની વચ્ચે હવે બહુ જુદા પ્રકારનો સંબંધ છે. વી આર મોર ધેન અ બ્રધર્સ. વી ડોન્ટ, એટલે અમે રેગ્યુલર મળતા નથી, પણ હૃદયમાં એક ભાવના બહુ સાચી છે. મને હિતુ ક્યાંક મને કાસ્ટિંગમાં દેખાય તો મને ખબર છે કે યસ, હાફ ઓફ ધ ટેન્શન મારું ઓવર થઈ જશે કરીને. એટલું કહું કે યસ, એણે પણ વશ કર્યો છે મારી, પણ મેં એની પર વશ કર્યો છે. એન્ડ વી રિસ્પેક્ટ ઈચ અધર અ લોટ. સો તમે કીધું કે એક રૂમમાં તમે રૂમ શેર કર્યો છે. એક્સપિરિયન્સ એક્ટર્સને ડેલિબરેટલી એક રૂમમાં રાખવામાં આવ્યા હતા વશ માટે? નહીં, એ બંગલો એવો હતો. ના, બંગલો એવો હતો. ના, બંગલો એવો અચ્છા, sorry, બંગલો એવો હતો. બંગલો એવો હતો કે મેં જેની સીધો અંદર room જોઈ લીધો, બે જ રૂમ એક્સ્ટ્રા હતા. ઓકે. એક નીલમ અને જાનકી અને female પેલા અને બચ્ચો male actor. બચ્ચો બી અમારે ત્યાં આવી જતું, પણ પછી મોટા ભાગે બધા એક જ રૂમમાં ભેગા થઈ જતા એવું બધા. પણ Okay. ઘણા કલાક એવો હોય કે જ્યાં જાનકીનો સિક્વન્સ ચાલે, નીલમનો સિક્વન્સ ચાલે, ત્યારે કલાકોના કલાકો અમે લોકો સાથે કાઢ્યા છે. પહેલો મોકો હશે આટલા લાંબી કેરિયરમાં કે જ્યાં અમે લોકો એકબીજાની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. વી સ્ટાર્ટેડ નોઈંગ ઈચ અધર, વી સ્ટાર્ટેડ રિસ્પેક્ટિંગ ઈચ અધર. તો એની સાથે તો મને એમ જ લાગે છે કે બસ હમણાં હું એને આ રાડો પછી વર્ષથી જ હું એને ઓળખું છું. એની પહેલા તો બંને એકબીજાની સામે હતા આખા. યસ, એટલે થોડું ઘણું મગજમાં હતું આ, એટલે Yeah, મેં કીધું yeah. પૂછી દો, સારો ટાઈમ છે. સો જાનકી, નીલમબેન તમારા વશમાં આવી જાય. સાલ આસ્ક કર કે તમારી ટેકનિક શું છે આટલી સરસ એક્ટિંગ કરવાની. એમના બધા જે એમની એનર્જી લઈ લઈશું એકચ્યુઅલી. એ Yes. માણસમાં જે એનર્જી છે ને, એ એનર્જી મેં આજ સુધી કોઈ ફિમેલમાં નથી જોઈ. લાઈક શી કેન બી હેપી ઇન એની સિચ્યુએશન, એની ગિવન કન્ડિશન, એની ગિવન સિચ્યુએશન. ઇનફેક્ટ વર્ષના સેટ પર જ્યાં આટલો ઓફકોર્સ બધા સીન સ્ટ્રેસફુલ છે, એટલે સ્ટ્રેસફુલ થોડું રહેવાનું છે. શી વોઝ ધ વન જે એ બ્રેક કરે અને સેટનો જે માહોલ હોય ને એકદમ હસવાવાળો બની દે. તો આફ્ટર એવરી સીન વી યુઝ ટુ લાફ. અને મને મજા આવી છે વશમાં આમ હસી હોવ. વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્સપિરિયન્સ તો એમના કારણે છે. એન્ડ શી ઇઝ ક્વાઇટ એનર્જેટિક એકદમ. Very જ્યારે પણ વાત કરો energetic, ત્યારે very એકદમ જોરદાર. enthu. મને તો ખબર નહીં, જ્યારે મારે ફોન પર વાત હોય ત્યારે એમને કંઈક કામ હોય ને એવું જ મને લાગે ફોન પર વાત કરું એટલે કે હા બોલ ને હર્ષિલ શું કરું. મેં તો હું તમને પછી વાત કર્યો કે કામ હોય તો, પણ She's શી ઇઝ ઓલવેઝ રનિંગ Yeah. એવું લાગે. ગ્રેટ. સો એક નાનકડી ગેમ નથી, એક ટંગ ટ્વિસ્ટર છે જે દેટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ગાઈઝ. બટ હું છેલ્લા 800 વર્ષથી રમાડું છું. 800 હું કહું છું એટલે જૂનો નથી હું, બટ દેટ ઇઝ સમથિંગ હું બધી જ જગ્યાએ રમાડું છું. હું ક્યાંય પણ છું, બીટ આઈ એમ ડુઈંગ એન્કરિંગ ઓર કોઈ ઇવેન્ટ હોય, કોઈ ઇન્ટરવ્યુ હોય. બહુ જ સિમ્પલ છે, એક લાઈન છે. આઈ વુડ વોન્ટ યુ ટુ રિપીટ ધેટ 10 times. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस ताले का अरे जिस ताले की चाबी उस ताले जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का હું બોલિંગ બતાવજો એકવાર જો. 10 times you have to repeat, right? हाँ. So all of you have to do it. जिस ताले की चाबी उस चाबी का ताला, 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 जिस ताले की चाबी उस चाबी का ताला. આથી થોડું ધીમું 10 વાર. जिस ताले की चाबी उस चाबी का ताला, 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 Done. Sir, your turn. जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस चाबी का Monal. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस ताले की चाबी उस चाबी का ताला. उस चाबी का ताला. Hmm. जिस ताले की चाबी उस चाबी का ताला. હા, નાउ આઈ થિંક હવે આપણે ઈઝી રહેશે કારણ કે એકવાર સમજમાં આવી ગયું કે ટંગ ટ્વિસ્ટર હા શું તો છે. ફરી એક. ए यार जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला, जिस ताले की चाबी उस चाबी का ताला. એકચ્યુઅલી પ્રોબ્લેમ એ થાય છે આપણે ચાવી રોજે કરીએ ને તો એ હિન્દી થોડું અઘરું પડી જાય. Yes. તાલે કી ચાબી. You guys have done all like પણ બધા જ હિન્દી ફિલ્મો કરેલી છે પિક્ચર બધા. પર ટંગ અરે ટ્વિસ્ટર નથી હોતું ભાઈ. યાર હવે એક રોલ આવશે તો ચેમ્પિયન બની નાખીશું. So अगर इस पे नेशनल अवार्ड मिलता है तो हमको ये बाय हार्ट करना है. yes. એક ક્વેશ્ચન જે મને પૂછવાનું કીધું છે મારી ટીમે કે તમે Okay. જાનકીને પૂછજો that Okay. કે એક પોડકાસ્ટમાં મને પૂછ્યું હતું કોઈએ, ના ના this is the very first time I'm in this ને પણ situation. સવાલ સમજાઈ ગયો. સમજાઈ ગયો. સમજાઈ ગયું. So હવે સવાલ તમને કીધું છે એ લોકોને નથી ખબર. હા. So એક પોડકાસ્ટમાં મલારે એવું કીધું હતું કે જાનવી is not following him. જાનકી. Janki, અરે! sorry. My mistake. No, Janki is not following મલ્હાર. him, Malhar. So, like, એ શું હતું કે ખબર નથી. તમે મને પૂછ્યું તમે કોને વશમાં કરવા માંગો છો. I want to have Malhar in my wash right પછી? now. I want to ask him why on camera, dude. Why not face to face? Why on camera? ત્યારે પછી તમારી વાત નથી થઈ? એનું reason. No, never.
આઈ ડોન્ટ નો વાય હી સેડ ધેટ, કારણ કે સો હશે ફ્રેન્ડ્સમાં આવું ચાલતું રહે, ચલો એમ માનીને હવે આપણે જવા દઈએ, બટ વાય ઓન કેમેરા? એટલે આમે કહેવાનું ના આવે બધું કેમેરામાં, ધેટ ઇઝ વોટ શી મીન. બટ થેન્ક યુ સો મચ કે તમે લોકો અહીંયા આવ્યા. દેટ ઇઝ નોટ વોટ આઈ મેન્ટ કે આ કેમેરા પર ના એ કહેવાનું તો લોકો એવું માની લેશે. ના, તો કહી દો. એ ક્લેરિટી કરે છે ઉપર. હા, I know. દેટ ઇઝ નોટ વોટ આઈ મેન્ટ કે આ કેમેરા પર ના કહેવાનું, એ બધી વાતો કેમેરા પર ના થાય. ઇફ યુ હર્ટ, તમે આપણે મળીએ જ છે, તમે મારા ઘરે પણ આવ્યા છો, થોડા મહિના પહેલા જ આવ્યા હતા જ્યારે વર્લ્ડ કપ ચાલતો હતો, તમે ને પૂજા બંને આવ્યા હતા, તો ત્યારે વી કુડ હેવ ડિસ્કસ્ડ. ત્યારે તમને જો આ નડતું હતું તો યુ કુડ હેવ શેડ, નોટ ઓન કેમેરા ડુડ. એ કેમેરા પર બોલવાનું નહીં, એ નથી. એ નથી. હા. ઓકે, ગ્રેટ. એટલે મિત્રોની વાત મિત્રોમાં, હા, મિત્રો મિત્રોની personally વાત મળીને મિત્રોમાં sort out હોવી કરી શકે જોઈએ. over the cup of Exactly, coffee. that is my point. કે Yes. મિત્રોની વાત મિત્રોમાં રહેવી જોઈએ એમ, ગ્રેટ. અને સોલ્વ થઈ શકે છે ત્યાં, મેં તો જોયો નતો પોડકાસ્ટ, પણ મને કીધું મારી ટીમે કે આવો કંઈક પૂછજો. કઈ વાંધો નહીં. जिस ताले की चाबी ઉસ ચાબી કા તાલા. जी ताले की चाबी उस चाबी का ताला. આ જવાબ છે. I got it. ગ્રેટ, થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. એક લાઈન દરેક પ્રેક્ષકને તમે કહી દો, તમારી સાઈડથી બધા આવવાના જ છે જોવા માટે. એક્ઝેક્ટલી, અમારે કહેવાની જરૂરત જ નથી, તમે લોકો ઓલરેડી ટ્રેલર જોઈ જ લીધું છે, બસ પહોંચી જજો 27 તારીખે તમારા નજીકના કે દૂરના કે ગ્લોબલી કોઈ પણ થિયેટરમાં જ્યાં તમે હો ત્યાં રિલીઝ થવાની છે પિક્ચર 27 ઓગસ્ટના ઇન સિનેમા સીઆઈયુ. આ વખતે એ ફરિયાદ નહીં થઈ છે કે હમકો જુબાન નહીં આતી હૈ, જે લોકો ગુજરાતી નથી સમજતા એમના માટે પણ એ જ સમય એ જ સાથે હિન્દી વર્ઝન પણ લઈને આવી રહ્યા છે. સો 27 ઓગસ્ટ ડોન્ટ ફર્ગેટ અબાઉટ. તમારી આજુબાજુના દરેક થિયેટરમાં તમને ત્યાં ક્યાંક ને ક્યાંક તો હિન્દી અથવા ગુજરાતી વોશ લેવલ 2 દેખાશે. પ્લીઝ એક્સપિરિયન્સ ઇટ. હંમેશા આપણે એવું કહેતા હોય છે કે અલગ ફિલ્મ જોઈએ, શું સેમ કોમેડી, શું સેમ રોમેન્ટિક, શું ક્યાં વશ છે. અમે પ્રૂવ કરેલું છે અને આ થ્રિલર છે, તો થ્રિલર તો ગમે જ છે ને બધાને. 27 ઓગસ્ટ ગુજરાતી અને હિન્દી બંનેમાં રિલીઝ થાય છે, જોવાનું ભૂલતા નહીં. ગ્રેટ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.